નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા ધાતુનું શુદ્ધિકરણ. એટલે કે જ્યારે આપણે ધાતુ આપણને મળે છે ઓક્સિડેશન અને રિડક્શન કરવાથી એ ધાતુ એટલી બધી શુદ્ધ હોતી નથી, પણ એને શુદ્ધ સ્વરૂપમાં જો આપણે ફેરવીએ તો એનો આપણે સારામાં સારી રીતે ઉપયોગ કરી શકીએ. એટલા માટે ધાતુની શુદ્ધિકરણની જુદી જુદી પદ્ધતિઓ આપણે શીખતા હતા. એમાંથી ઓલરેડી 3 પદ્ધતિની વાત આપણે કરી ચૂક્યા છીએ. તો આજે આપણે જે શીખીશું એ છે ધાતુની ચોથી શુદ્ધિકરણની પદ્ધતિ, જેનું નામ છે ઝોન શુદ્ધિકરણ. હવે અત્યાર સુધીની જે પણ 3 પદ્ધતિઓ શીખા છે એ 3 પદ્ધતિ કરતાં આ પદ્ધતિ થોડીક અલગ છે, અને આ પદ્ધતિ છે એ સૌથી વધારે આજે ઉપયોગ થાય છે. એટલે કે એવું કહી શકાય આ પદ્ધતિ વિશે તો કે સૌથી આધુનિક પદ્ધતિ છે. અત્યારે લગભગ બધા ધાતુઓ માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. તો કે આ કેવી છે? એક તો સૌથી આધુનિક પદ્ધતિ છે. હવે ઝોન શુદ્ધિકરણમાં કરવાનું શું હોય છે? તો કે ઝોન શુદ્ધિકરણમાં શું કરવાનું હોય છે? તો ઝોન શુદ્ધિકરણમાં શું કરવાનું હોય છે ડાયાગ્રામથી આપણે સમજીએ એ પહેલાં એના એક પોઈન્ટ લખી લઈએ જે સૌથી અગત્યનો છે. તો કે ઝોન શુદ્ધિકરણની અંદર આપણે અહીંયા શુદ્ધિકરણ કરીએ છીએ તો 2 વસ્તુઓ છે. જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એ ધાતુ હશે, અને એની અંદર થોડા પ્રમાણમાં બીજી કોઈ અશુદ્ધિ હશે. એ અશુદ્ધિ બહુ ઓછા પ્રમાણમાં છે, પણ અશુદ્ધિ છે એને આપણે દૂર કરવી છે. તો અહીંયા જે અશુદ્ધિ છે અને જે ધાતુ છે બંનેનો ગલન બિંદુનો તફાવત હોવો જોઈએ. એટલે કે એવું કહી શકાય કે ધાતુ કરતાં અશુદ્ધિનું ગલન બિંદુ ઓછું હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે. શા માટે આવું છે જે આપણે ડાયાગ્રામથી સમજીએ ને પછી સૌથી વધારે આપણને એ ખબર પડશે. તો સૌપ્રથમ આના માટેનો પહેલાં આપણે ડાયાગ્રામ દોરી લઈએ, અને ડાયાગ્રામ દોરી અને ત્યારબાદ એને સમજવાની આપણે કોશિશ કરીએ. એટલે કે અહીંયા આપણી પાસે ધાતુ પણ છે અને અશુદ્ધિ પણ છે, પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે ધાતુ કરતાં જે અશુદ્ધિ છે એનું ગલન બિંદુ જ્યારે નીચું હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પદ્ધતિમાં કરવાનું શું હોય છે? તો કે આ પદ્ધતિની અંદર એની જે રચના છે એ ક્યાંક આવી જોવા મળે છે. એક આવી રીતે ગોળ પાઇપ લેવામાં આવે છે. આવો એક ગોળ લાંબો પાઇપ હોય છે. હવે આ ગોળ જે લાંબો પાઇપ છે એની અંદર એવી રચના હોય છે કે અહીંથી તમે આની અંદર કોઈ પણ વસ્તુ એડ કરી શકો. એટલે કે અહીંયા આવી રચના આપેલી હોય છે, અને આ રચના એટલા માટે હોય છે કે અહીંથી તમારે કોઈ પણ, કારણ કે કોઈ વાયુ અંદર ઉમેરવા હોય તો અહીં અંદર આપણે ઉમેરી શકીએ. એટલે કે આ જે છે પાઇપ એની અંદર તમારે નિષ્ક્રિય વાયુઓ ભરવાના છે. કેવા ભરવાના છે? નિષ્ક્રિય વાયુઓ, અથવા તો શું કહેવાય, ઉમદા વાયુઓ. અને આ ઉમદા વાયુઓ ક્યાંથી ભરવાના છે? તો કે આપણે જે આ 2 ઇનલેટ આપેલા છે અહીંમાંથી કોઈ પણ એક જગ્યાએથી આપણે ઉમદા વાયુઓ અંદર ભરી શકીએ. ઉમદા વાયુઓ એટલા માટે ભરવાના છે કે આની અંદર આપણે શું કરવાનું છે? તો કે આ જે ટૂંકમાં જે પાઇપ જેવી તમને રચના દેખાય છે એ પાઇપ જેવી રચનાની અંદર આપણે ધાતુનો સળિયો મૂકવાનો છે. હવે માની લો કે આપણી પાસે ધાતુ છે, જે સળિયો છે એની અંદર અશુદ્ધિનું પ્રમાણ છે, તો એનો પહેલાં લાંબો એક સળિયો બનાવવાનો છે, અને એ સળિયાને આની અંદર મૂકી દેવાનો છે. અહીંયા હું જે આ ડ્રો કરું છું એ ધાતુનો સળિયો છે. આ કેવો ધાતુનો સળિયો છે? તો કે અશુદ્ધ ધાતુનો સળિયો છે. આના માટે આપણે નામ લખી નાખીએ. આ શું છે? તો કે અશુદ્ધ ધાતુનો સળિયો. હવે આ અશુદ્ધ ધાતુનો સળિયો છે, આની અંદર ધાતુય છે અને અશુદ્ધિ પણ છે. હવે એને આની અંદર મૂકી દીધો છે. બીજું આની અંદર શું કર્યું છે? આપણે ઉમદા વાયુઓની અંદર ભરી દીધા છે. અને હવે જે ખાચ રચના જે આની અંદર છે એ આપણે શીખવાની છે. આની અંદર એક આવી રીતે ઘૂમતું પેન્ડલ હોય છે, એટલે કે એક હીટર હોય છે. એક આવી રીતે હીટર જેવી રચના હોય છે. હવે આની રચના કેવી હોય છે? તો કે આ હીટર, આ જે તમને આ જે પાઇપ જેવું દેખાય છે એની ફરતી કોર કેવી રચના હોય છે? તો આ હીટર છે ને એને તમે આમ ફેરવી શકો 2 બાજુ. આ 2 બાજુ આપણે શું કરી શકીએ? આને બહુ સરળતાથી ફેરવી શકીએ. અને બીજું, આ જે હીટર છે એ ખૂબ ઊંચું તાપમાને ગરમ થતું હોય,
અને ખૂબ ઊંચા તાપમાને ગરમ થતું હોય પરિણામે આ પાઇપની અંદર રહેલો જે સળિયો છે એ પણ શું થાય છે, અહીંયા ગરમ થાય છે. અને ગરમ થાય છે તો અહીંયા મિત્રો ખાસ સમજો, અહીંયા શું છે તો કે પહેલાં આખી સિસ્ટમ આપણે કેવી રીતે પ્રોસેસ થતી હોય એ સમજી લઈએ. અહીંયા આની અંદર આપણે અશુદ્ધ ધાતુનો સળિયો પણ મૂકી દીધેલો છે, ઉમદા વાયુઓ પણ ભરી દીધા છે, હીટરને પણ, એટલે આનું નામ આપવું હોય તો શું આપી શકાય તો કે ફરતું હીટર. શું છે? ફરતું હીટર. ફરતું એટલે ગોળ નહીં, પણ આવી રીતે આમ ફરતું હીટર છે. આને સતત આવી રીતે આમ ફેરવવાનું છે. હવે આની અંદર શું કરવાનું છે, સૌ પ્રથમ કે આપણે હીટર છે ને ચાલુ કરી દીધું છે, અંદર આપણે સળિયો અશુદ્ધ ધાતુનો મૂકી દીધેલો છે અને ત્યારબાદ વાયુઓ પણ ભરી દીધા છે. અને જેવું આ ગરમ થશે એટલે આ હીટરને શું કરવાનું છે આપણે, હીટર માની લો કે આ જે પેન છે એને તમે હીટર ધારી લો, તો અહીંથી આ હીટરને ગરમ હોય ત્યારે, એટલે કે ઊંચા તાપમાને ગરમ હોય, ધીમે 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 કરતાં આવી રીતે આમ ખસવા દેવામાં આવે છે. ધીમે ધીમે આવી રીતે આમ ખસવા દેવામાં આવે છે. જેવું આમ ધીમે ધીમે ખસવા દેવામાં આવશે ત્યારે શું થશે મિત્રો, માની લો કે હીટર અહીંયા છે, હીટર જેવું અહીંયા હશે તો અહીંયા રહેલો જે ધાતુનો સળિયો છે એ એટલા વિભાગમાં પીગળી જશે. એટલા વિભાગમાં શું થઈ જશે, પીગળી જશે. આ હું જે ડાર્ક કરું છું મતલબ કે અહીંયા જે હીટર છે એના પરિણામે શું થાય છે, અહીંયા એ ધાતુ પણ પીગળે છે અને બીજું શું પીગળે છે, અહીંયા અશુદ્ધિ પણ પીગળે છે. પણ એક ખાસ યાદ રાખો, ઉપર આપણે એક સ્ટેટમેન્ટ લખેલું છે અહીંયા શું, કેવો આપણે સળિયો લીધો, કેવો ધાતુ લીધી છે કે જે ધાતુ કરતાં એની અશુદ્ધિનું ગલનબિંદુ શું હોય, નીચે હોય. એટલે કંઈ ગરમ થશે તો પહેલાં કોણ ઓગળશે, તો કે પહેલાં કોણ પીગળશે, અહીં અશુદ્ધિ પીગળશે અને ત્યારબાદ કોણ પીગળશે, તો કે અહીંયા જે ધાતુ છે એ પીગળશે. હવે અહીંયા પીગળશે. હવે જેવો અહીંથી આમ આ હીટર આગળ વધશે તો આ જે પીગળવાની પ્રોસેસ એમ ધીમે ધીમે આગળ વધતી જશે. અને જેવી ધીમે ધીમે આગળ વધશે તો અહીંયા પાછળ જે પીગળેલું હતું એમાં ધાતુ છે એનું સ્ફટિકીકરણ થઈ જાય, એટલે ધાતુ પાછી કેમ આવી જશે, ધન અવસ્થામાં આવી જશે. પણ અશુદ્ધિઓ છે એ ધીમે ધીમે આવી રીતે આ બાજુ આગળ વધશે. અશુદ્ધિઓ શું વધશે, આગળ વધશે. અને આ આપણે ઝોનને શું કહી શકીએ, તો આ ઝોનને આપણે નામ આપી શકાય તો કે પિગલિત ઝોન. અને શું કહેવાય આપણે, પિગલિત ઝોન કહેવાય. હવે આ પિગલિત ઝોનમાં શું છે, અશુદ્ધિઓ છે ને એ આમ આ બાજુ આગળ વધશે. હવે હીટર ધીમે 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 કરતાં જેમ જેમ આગળ વધતા જશે એમ તમને જે પિગલિત ઝોન છે એમ કેમ આવી જશે, આગળ આવતો છે, છેલ્લે ક્યાં પહોંચી જશે, અહીં પહોંચી જશે. હવે જેવી પ્રોસેસ એક વખત આ પૂરી થઈ ગઈ, આ પ્રોસેસને 4 થી 5 વખત આપણે રિપીટ કરવાની છે. એટલે કે જેવું અહીં પહોંચી ગયું પછી આવી રીતે નથી આવવા દેવાનું, જેવું અહીં પહોંચી ગયું ફટાફટ હીટરને આ બાજુ લઈ લેવાનું છે. પાછું ધીમે 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 ગરમ કરતાં 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 આપણે ક્યાં લઈ જવાનું છે, આ બાજુ લઈ જવાનું છે. પાછું અહીંયા પહોંચી ગયું, પાછું ફટાફટ આ બાજુ લઈ, એટલે પરિણામે શું થશે મિત્રો કે જે આ તમને આ ઝોન જોવા મળે છે એ ઝોન છે, એટલે કે આમાં જે આ ઝોન છે એ છેલ્લે અહીં સુધી આવી જશે, હીટર આવશે એટલે કે હવે શું થશે, જેવું આ હીટર આગળ વધે છે તો અહીં ધાતુ પીગળે છે, સાથે અશુદ્ધિ પણ પીગળે છે. પણ જેવું હીટર ગરમ થતું આગળ જશે તો અશુદ્ધિઓ ધીમે ધીમે આગળ વધતી જશે અને ધાતુ ત્યાં પોતે જે હીટર આગળ વહી જશે એટલે પોતે સ્ફટિકીકરણ પામી જશે. અને છેલ્લે પરિણામે અહીંયા જેટલું અહીંયા વધે તો અહીંયા છેલ્લે પરિણામે શું વધ્યું છે, ફક્ત ને ફક્ત અશુદ્ધિ વધી છે. કારણ કે અશુદ્ધિ છે એ શું છે, આગળ વધતી જશે. જ્યારે ધાતુ છે એનું સ્ફટિકીકરણ છે, પછી શું કરવાનું, આ સળિયાને બહાર કાઢી લેવામાં આવે છે અને બહાર કાઢ્યા પછી અહીંથી આને કાપી લેવામાં આવે તો અશુદ્ધિ છે એ દૂર થઈ જશે અને સામે છૂટું શું પડશે, તો કે અહીંથી જે સળિયો છે એ શું થશે, અહીંયા અલગ પડી જશે અને એ આપણને કેવા સ્વરૂપમાં મળશે, શુદ્ધ સ્વરૂપમાં મળશે. હવે મિત્રો આને સમજવા માટે હું તમને એક વસ્તુ અહીંયાથી તમને થોડુંક એક વધારે આ સમજાય છે એટલા માટે હું તમને તમારી સામે લાવ્યો છું. મિત્રો અહીંયા છે ને એક આવી રીતે એક પાઇપ હોય છે, આની અંદર જો ઘણો બધો, આ પાઇપની અંદર શું કરવાનું હોય છે તો કે આ પાઇપની અંદર અહીંયાથી બે બાજુ તમે એક આ બાજુ ને એક આ બાજુથી તમે જે ઉમદા વાયુઓ છે એ ભરી શકતા હોવા જોઈએ, એવી રચના હોય છે. હવે આની અંદર શું હોય છે, તો આની અંદર એવી રીતે માનો કે આ અશુદ્ધ ધાતુનો સળિયો છે, તો અશુદ્ધ ધાતુના સળિયાને આવી રીતે અંદર મૂકી દેવાનો છે, અશુદ્ધ ધાતુના સળિયાની અંદર મૂકી દેવાનું છે. અને ત્યારબાદ આની અંદર તમારે ફરતું હીટર આની અંદર તમારે શું કરવાનું, ગોઠવવાનું છે. એટલે કે અહીંયા ઉમદા વાયુઓ પર ભરાઈ ગયા છે, ફરતું હીટર છે એ માની લો કે હું મારો આ જે હાથ છે એને ફરતું હીટર માની લઉં, આ હાથને ફરતું હીટર માની લો, તો આ ફરતું હીટર ધીમે 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 કરતો ક્યાં જશે, આમ આગળ વધશે. જેમ જેમ આગળ વધશે તો ધાતુ પણ પીગળશે, સાથે સાથે અશુદ્ધિ પણ પીગળશે. હવે અશુદ્ધિ પીગળશે, ધાતુ પાછું જેવું હીટર આમ આગળ વધશે તો ધાતુ પાછું સ્ફટિક અવસ્થામાં આવી જશે, એટલે કે ઘન અવસ્થામાં આવી જશે, પણ અશુદ્ધિ ધીમે ધીમે આગળ વધશે આ બાજુ. હવે આ પ્રોસેસ ધીમે ધીમે માનો હીટર અહીંથી સુધી અહીં પહોંચી ગયું તો ફટાફટ પાછું હીટર આ બાજુ લઈ લેવાનું છે, પાછું આમથી ધીમે 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 આવી પ્રોસેસ શું કરવાની છે, 5 કે 7 વખત આ શું કરવાની છે, રિપીટ કરો. જેટલી વખત તમે રિપીટ કરશો એટલી આપણે ધાતુ કેવી મળશે, શુદ્ધ મળશે. હવે પરિણામે માની લો કે અહીંથી આવી રીતે આમ થઈ ગયું, છેડા સુધી આમ જશે એટલે અશુદ્ધિ ક્યાં વહી જશે, આ છેડા સુધી જશે. હવે ત્યારબાદ આ સળિયો છે એને બહાર કાઢી લેવામાં આવે છે. હવે આ સળિયાને બહાર કાઢી લેવામાં આવે ત્યારબાદ તમે જોશો
तो जो अहीं लाइनिंग तमने देखाती हशे। हवे मानी लो कि तमे स्पष्ट जोई शकशो हवे आटली जे भाग छे एमां आपणी शुं छे अशुद्धि रहेली छे। आ बाजुनो जे सरियो छे आपणो केवो थई जाय छे शुद्ध थई जाय छे अने पछी आ सरियानेथी कापी लेवामां आवशे। आ सरियो छे जे ते धातु छे एना माटे आपणे शुद्ध स्वरूपे एनो आपणे अहींया उपयोग करवामां आवे छे। तो आ प्रोसेसनो उपयोग करी अने आपणे शुं करवानुं छे झोन शुद्धिकरणथी आपणे धातुनुं शुद्धिकरण करवानुं छे। हवे मेन प्रश्न विद्यार्थीओ एवो थाय छे के साहेब आपणे आ वात करी आनी अंदर कि आनुं शुद्धिकरण करीए छीए कोईपण धातुनुं पण अहींया केवी धातुनुं शुद्धिकरण करवामां आवे छे तो ए प्रश्न अहींया खास महत्वनो छे। तो कि आना अंदर आगळ पॉइंट आपणे लखीए तो आनो उपयोग क्यां थाय छे, आनो उपयोग क्यां थशे कारण के बधी धातुओ माटे तो आपणे आनो उपयोग नहीं करी शकता होय। भले आधुनिक पद्धति है पण बधी धातु माटे उपयोग नहीं थाय तो आनो मुख्य उपयोग है अर्ध धातु बनाववा माटे थाय छे। खास याद राखजो केना माटे थाय छे अर्ध धातु माटे। हवे अर्ध धातु कोने कहेवाय तो कि तमे ज्यारे पी विभागना तत्वो जोवो मित्रों तो पी विभागना तत्वोनी अंदर 3 वेरायटी रहेली छे तत्वोनी। अमुक छे एमांथी धातु तत्वो छे, अमुक छे अधातु तत्वो छे अने अमुक छे केवा छे अर्ध धातु तत्वो छे। एटले के धातु तत्वो तो आपणे समज्या धातुना गुणधर्मो धरावे, अधातु समज्या जेमां अधातुना गुणधर्मो धरावे पण जे अर्ध धातु है एने शुं समझवुं तो कि एनी अंदर एवा गुणधर्मो होय छे पोते धातु जेवा पण गुणधर्मो धरावता होय घणा बधा अने घणा बधा छे ई पोते अधातु जेवा गुणधर्मो धरावता होय एवी धातुओ बनाववा माटे जेने आपणे इंग्लिशमां सेमीकंडक्टर कहीए छीए। अने आ सेमीकंडक्टरनो उपयोग तमे ज्यारे फिजिक्समां शीखशो धीमे धीमे आगळ त्यारे तमारे आवशे के सेमीकंडक्टर बनाववा माटे अर्ध धातुनो उपयोग थाय छे। तो अर्ध धातु केवी केवी होय तो आवी धातुना शुद्धिकरण माटे तो आ अर्ध धातु स्वरूपे शुं होय तो एना माटे खास याद राखी ल्यो। अर्ध धातु माटे आपणे शुं उपयोग करीए तो एना माटे होय छे जर्मेनियम, गैलियम, सिलिकॉन, बेरियम अने इंडियम। आ 5 धातुने याद राखवानी छे। फरी वखत मित्रों आ बधी जेटली पण धातुओ छे केवी छे अर्ध धातुओ छे। पी विभागना तत्वो तमे शीखशो त्यारे तमारे बधुं पण आवशे। आने कहेवाय गैलियम, जर्मेनियम, सिलिकॉन, बेरियम अने इंडियम जेवी। हवे जो एक बीजी वस्तु एवी छे आपणी टेक्स्ट बुकनी अंदर बेरियमनी जग्याए मित्रों अहींया बोरोन आपेलुं छे। बेरियमनी जग्याए केवुं आपेलुं छे बोरोन पण मित्रों खास तमने एक समजावी दઉં કે बोरोन छे ने ई अधातु छे। बोरोन केवी छे अधातु छे। हवे आपणे जो परीक्षाओनी अंदर जो बेरियम लखेलुं होय तो पण साचुं मानवानुं अने परीक्षामां जो तमने बेरियम न लखेलुं आपे तमने एनी जग्या पर ऑप्शनमां बोरोन आपे तो पण आपणे साचुं लेवानुं छे कारण के टेक्स्ट बुकमां बोरोन आपेलुं छे एटला माटे आपणे बोरोनने पण खास तमारी समज माटे के अहींया जो थोड़ी घणी भूल छे ए समझावा माटे कि बेरियमनी जग्याए शुं आवे छे बेरियम पोते अधातु तत्व छे पण बोरोन छे अधातु तत्व छे पण बेरियम केवुं छे अर्ध धातु तत्व छे। तो आवी रीते सिलिकॉन, फॉस्फोरस, जर्मेनियम, गैलियम आनो उपयोग करीने तमे सेमीकंडक्टर एटले के सेमीकंडक्टरनो उपयोग करशो अने एमांथी तमे ट्रांजिस्टर बनावशो। तो आ ट्रांजिस्टर ज्यारे फिजिक्समां तमे शीखशो त्यारे एवी धातुओनो उपयोग थशे। तो अहींया खास याद राखवानुं छे कि झोन शुद्धिकरण पद्धति केवी धातुओ माटे करवामां आवे छे तो तमारे खास ध्यान राखवानुं। एक तो गैलियम, जर्मेनियम, सिलिकॉन, बेरियम अने इंडियम जेवी धातुओ माटे करवामां आवे छे। हवे मेन प्रश्न एवो थाय छे विद्यार्थीओ आगळ जेवो जो तमे चेप्टर बरोबर रीते समजावो होय ने तो एक क्वेश्चन हूँ तमने एवुं पूछी शकूँ जेनो तमारे भेद समजाववानो छे। प्रश्नो घणीवार एमसीक्यूनी अंदर આવી રીતે પૂછાય છે કે ભાઈ ઝોન શુદ્ધિકરણ અને નિક્ષાલનમાં શું ફેર? આ નિક્ષાલન છે એ બે વચ્ચે શું ફેર હોઈ શકે? तो खास समझो मित्रों झोन शुद्धिकरणनी अंदर अने निक्षालननी अंदर शुं करवामां आवे छे तो कि बंनेनी अंदर आपणे पिघलित अवस्थामां लेवामां आवे छे। अहींया शुं थाय छे तो कि अहींया धातुनुं पिघलन जोवामां आवे छे अने अहींया कोनुं आवे छे अशुद्धिनुं। एटલું याद राखજો एक कॉमन कारण के जेवो तमे निक्षालननो टॉपिक कदाच याद न होय तो एकवार जोई लेजो। निक्षालનમાં શું કરતા આપણે તો કે અહીંયા ધાતુને કોઈ યોગ્ય દ્રાવકમાં આપણે દ્રાવ્ય કરતા હતા ऊंचा तापमाने पछी गरम करता था कहीं धातु पिघलित अवस्था में आती धातु अहीं केवी मळती थी पिघलित अवस्था में धातु मळती थी। अहीं पिघलित अवस्था में कोण मळे छे आगळ वधीने कोण मळे छे अशुद्धि मळे छे। तो आ बे वस्तु तमारे बरोबर रीते एनी अंदर याद राखवानी छे। एना पछी जो आगळनी पद्धतिनी आपणे वात करीए मित्रों तो आगळनी जे पद्धति छे ए पद्धति छे आपणे झोन शुद्धिकरणनी वात करी दीधी। एनाथी आगळ जोईए आपणे बाष्पकला शुद्धिकरण। हवे मित्रों अहीं जो शब्द है ने
એને બરોબર આપણે સમજીએ ને તો પણ આપણે ખબર પડી જાય. અહીંયા શું કહે છે? બાષ્પ કલા શુદ્ધિકરણ, એટલે કે આમાં કંઈક બાષ્પની વાત આવતી હશે. જો કલા એટલે અવસ્થા થાય. જો ફરી વખત તમને કહી દઉં, કલા આપણે આ વાત ઓલરેડી થઈ ગઈ છે. કલાને ઇંગ્લિશમાં ફેજ કહેવામાં આવે છે. ફેજ એટલે અવસ્થા. કઈ કઈ અવસ્થા હોઈ શકે? હું પાણીની વાત કરું તો પાણીની 3 અવસ્થા હોય: બરફ હોય, પાણી હોય અને પાણીની વરાળ હોય. તો એ કઈ કઈ અવસ્થા થઈ? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. તો કલા એટલે આ અવસ્થામાં આપણે આના સંદર્ભમાં લેવાનું છે. કલા એટલે શું થશે? અહીંયા અવસ્થા થશે. મુખ્ય 3 અવસ્થા છે, બાકી તો બીજી અવસ્થાઓ પણ તમે વર્ગીકૃત કરી શકો છો. તો અહીંયા મુખ્ય 3 અવસ્થા છે. એવી કેવી છે? આપણે કઈ અવસ્થા જોવાની છે? બાષ્પ એટલે કેવી? આ વાયુ અવસ્થા. તો વાયુ અવસ્થામાં એટલે કે અહીંયા તમારે શું કરવાનું છે કે બાષ્પ કલા શુદ્ધિકરણ કરવાનું છે. એટલે કે અહીંયા સૌપ્રથમ આપણે શું કરશું આ પદ્ધતિની અંદર? તો કે આ પદ્ધતિની અંદર જે ધાતુનું તમારે શુદ્ધિકરણ કરવાનું છે એ ધાતુને સૌપ્રથમ યોગ્ય પ્રક્રિયકની હાજરીની અંદર આપણે પહેલાં બાષ્પશીલ અસ્થાયી પદાર્થ બનાવવાનો છે. એટલે કે એને પહેલાં બાષ્પ સ્વરૂપમાં લઈ જવાનું છે. બાષ્પ સ્વરૂપમાં લઈ ગયા પછી એનું જેવું ઊંચું તાપમાન આપશું એટલે બાષ્પ સ્વરૂપમાં જે સંકીર્ણ બન્યું છે એ સંકીર્ણનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. અને આ સંકીર્ણના વિઘટન થવાને કારણે પોતે શું થશે? પાછી ધાતુ આપણને અહીંયા શુદ્ધ સ્વરૂપમાં મળશે. તો અહીંયા મુખ્ય 2 પ્રક્રમમાંથી આપણે પાસ થવું પડે છે. ક્યાં ક્યાં 2 પ્રક્રમ? તો અહીંયા એના માટે પહેલો પ્રક્રમ શું કરવાનું છે? પહેલાં સૌપ્રથમ ધાતુને શું કરવાનું છે? તો પહેલું યાદ રાખી લો, તો ધાતુને યોગ્ય પ્રક્રિયકની હાજરીમાં ગરમ કરી બાષ્પશીલ અસ્થાયી સંકીર્ણમાં રૂપાંતર કરવામાં આવે છે. જેવું આપણે આનું ઉદાહરણ જોશું ને એટલે તમને વધારે આઈડિયા આની ઉપરથી સ્પષ્ટ થઈ જશે આમાં શું કરવાનું છે. તો પહેલા પ્રોસેસની અંદર શું કરવાનું છે? સૌપ્રથમ આપણે જે ધાતુનું શુદ્ધિકરણ કરવા માગીએ છીએ એ ધાતુને યોગ્ય પ્રક્રિયક આપણે લેવાનો છે. અને એ પ્રક્રિયકની હાજરીમાં એનું શું કરવાનું છે? આપણે એની સાથે જે પણ પ્રોસેસ કરશું આપણે એમાંથી એક સંકીર્ણ બનશે. એ સંકીર્ણ કેવો છે? અસ્થાયી છે. હવે આ જે અસ્થાયી સંકીર્ણ છે એનું વિઘટન કરવામાં આવે છે. બીજા સ્ટેપમાં શું કરવામાં આવે છે? અસ્થાયી સંકીર્ણનું વિઘટન સરળતાથી થઈ જવું જોઈએ. અથવા તો સિમ્પલ આપણે યાદ રાખવા માટે લખો કે અસ્થાયી સંકીર્ણનું વિઘટન કરવામાં આવે છે જેથી ધાતુ પાછી મળે. હવે આમાં શું કરવામાં છે? તો કે આપણે પહેલાં સંકીર્ણ બનાવ્યો અને સંકીર્ણ બની ગયા પછી એનું શું કરવાનું છે? વિઘટન કરવાનું છે. સિમ્પલ પ્રોસેસ છે. જેવું આપણે 2 ઉદાહરણથી આપણે લઈશું એટલે તમને ખબર પડી જશે. તો આ જે પદ્ધતિ છે એના માટે આપણે 2 વસ્તુ યાદ રાખવાની છે. આ પદ્ધતિ માટે 2 જુદી જુદી પદ્ધતિઓ નાની નાની યાદ રાખવાની છે. કે બાષ્પકલા શુદ્ધિકરણ, તમને એવો પ્રશ્ન પૂછે બાષ્પકલા શુદ્ધિકરણ સમજાવો, તો બાષ્પકલા શુદ્ધિકરણ માટે અહીંયા હું જે 2 પદ્ધતિ તમને સમજાવું શુદ્ધિકરણ એ 2 લખવાની છે. તમને સ્પેસિફિક એક પૂછે 2 માર્ક્સમાં તો પણ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા ખાસ યાદ રાખો એમાંની, એટલે કે આ જે બાષ્પકલા શુદ્ધિકરણ છે એમાં જ આપણે પહેલી પદ્ધતિ જોઈએ કે નિકલનું શુદ્ધિકરણ. અને નિકલના શુદ્ધિકરણ માટે એક તો આ શીખવાનું છે અને બીજું જે આપણે શીખવાનું છે એ છે ઝર્કોનિયમ. ZR એટલે શું કહેવાય? ઝર્કોનિયમ અને ટિટેનિયમનું શુદ્ધિકરણ. જો હવે ખાસ યાદ રાખજો, નિકલના શુદ્ધિકરણ માટે જે પદ્ધતિ ઉપયોગ થાય છે ને એને કહેવામાં આવશે મોલ્ડ પ્રક્રમ. મોલ્ડ પ્રક્રમ. હવે જો મોલ્ડ પ્રક્રમ લખીએ તો પદ્ધતિ, પ્રક્રમ એટલે જ પદ્ધતિ યાદ રાખજો. અને ઝર્કોનિયમ અને ટિટેનિયમના શુદ્ધિકરણ માટેની જે પદ્ધતિ છે એને કહેવામાં આવશે વાન આર્કેલ પદ્ધતિ. એને શું કહીશું આપણે? ખાસ પહેલાં નામ યાદ રાખી લો, બાકી અંદર કાંઈ એટલું બધું નથી ચિંતા કર્યા જેવું. પ્રક્રમ વાન આર્કેલ પ્રક્રમ.
હવે કે જો ખાસ યાદ રાખજો, તમને પૂછે બાષ્પ કલા શુદ્ધિકરણ સમજાવો, પૂરેપૂરું તમને 3 માર્ક્સમાં પ્રશ્ન હોય કે 4 માર્ક્સમાં હોય તો તમારે બધું પૂરેપૂરી લખવાની છે. તમને સ્પેસિફિક એવું પૂછે નિકલનું શુદ્ધિકરણ સમજાવો, અથવા તો તમને ટ્વિસ્ટ કરીને એમનું તમારી સમજ માટે કેટલું તમે એમાં અચીવ કરેલું છે એ સમજવા માટે તમને પૂછે તો સીધું એમ પૂછે મોલ્ડ પ્રક્રમ સમજાવો, અથવા તો નિકલના શુદ્ધિકરણ માટેનો મોલ્ડ પ્રક્રમ સમજાવો. એવી જ રીતે ઝર્કોનિયમ અને ટિટેનિયમનું શુદ્ધિકરણ સમજાવો, અથવા તો વાર આલ્કેલ પ્રક્રમ સમજાવો, તો પણ તમને અહીંયા ખબર હોવી જોઈએ. હવે મિત્રો આની અંદર બંને પ્રોસેસમાં આપણે સરખું જ કામ કરવાનું છે, પણ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, આ બે વસ્તુને આપણે ખાસ મગજમાં રાખીને આગળ વધવાનું છે. તો આમાં તો પહેલાં સૌપ્રથમ શું કરવાનું છે કે નિકલના શુદ્ધિકરણ માટેની મોલ્ડ પ્રક્રમ પહેલાં આપણે સમજી લઈએ. તો આ પદ્ધતિમાં સૌપ્રથમ શું કરવાનું છે, ધાતુ છે એને યોગ્ય પ્રક્રિયકની હાજરીમાં આપણે શું કરવાનું છે, ગરમ કરવાનું છે. એટલે કે અહીંયા ધાતુ સ્વરૂપે આપણે શું લેવાનું છે તો કે નિકલ લેવાની છે. હવે આ નિકલ છે એ નિકલને યોગ્ય પ્રક્રિયક એટલે પ્રક્રિયક તરીકે હું કાર્બન મોનોક્સાઇડ લઉં છું. એટલે કે નિકલ છે એને કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં, એટલે કે કાર્બન મોનોક્સાઇડ હોય એની હાજરીમાં એને ગરમ કરવામાં આવે છે. અને આને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. ત્યારે ઊંચા તાપમાને જેવું ગરમ થશે ત્યારે આમાંથી સંકીર્ણ બનશે, આમાંથી સંકીર્ણ બનશે NiCO4. જો ખાસ સમજો અને પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો નિકલ 1 છે, CO4 છે, તો અહીંયા 4 મૂકી દઈએ. હવે આ જે બને છે સંકીર્ણ, જો આમાં શું કર્યું છે, કાર્બન મોનોક્સાઇડના હાજરીની અંદર આને ઊંચા તાપમાને નિકલ અને કાર્બન મોનોક્સાઇડને તમે ગરમ કરો ત્યારે એમાંથી એક આવું સંકીર્ણ બની જાય. અને આ સંકીર્ણ કેવું હોય, અસ્થાયી હોય. પહેલાં તો આનું નામ શું થાય, તો આનું નામ યાદ રાખી લેજો. આનું થાય નિકલ, અહીંયા 4 છે એટલે શું કહેશું, ટેટ્રા કાર્બોનિલ. અને આ કેવું હોય તો કે બાષ્પશીલ હોય અને અસ્થાયી હોય. બાષ્પશીલ છે અને પોતે સાથે સાથે કેવું છે, અસ્થાયી છે. હવે મિત્રો નિકલનું કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સંકીર્ણ બનાવવા માટે ખાલી એમનું ન થાય, અને ઊંચું તાપમાન આપવું પડે. તો આ ઊંચું તાપમાન કેટલું આપવું પડશે, તો આ ઊંચું તાપમાન એ લગભગ 330થી લઈ અને 350 કેલ્વિન સુધી આ તાપમાન આપવું પડે છે. એટલા તાપમાને તમે ગરમ કરશો ને એટલે પહેલાં તો આવું સંકીર્ણ બની જશે. અને આ સંકીર્ણ કેવું હોય છે, પોતે બાષ્પશીલ હોય છે. જેવું આ સંકીર્ણ બની ગયું મિત્રો, એ સંકીર્ણને પછી પાછું ઊંચા તાપમાને તમે ગરમ કરો એટલે આનું રૂપાંતર થઈ અને એ શું બની જાય છે, Ni પ્લસ અહીંયા કાર્બન મોનોક્સાઇડ પછી પાછો શું થઈ જાય છે, છૂટો પડી જાય છે. પણ અહીંયા જે હતો Ni એ કેવું હતું તો કે અશુદ્ધ Ni, અને અહીંયા કેવો મળશે, શુદ્ધ નિકલ મળશે. તો અશુદ્ધિ ક્યાં જતી રહી હોય તો કે જ્યારે તમે સંકીર્ણ બનાવ્યો છે તો એ સંકીર્ણનું તમારે શું કરવું પડશે તો કે વિઘટન કરવું પડશે. બીજા સ્ટેપમાં શું કરવું પડશે, વિઘટન. અને મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે નિકલનું 330થી 350 કેલ્વિન તાપમાનના ગાળામાં તમે સંકીર્ણ બનાવો ત્યાં સુધી આ સ્થાયી હોય સંકીર્ણ. પણ એનાથી ઊંચું તાપમાન તમે આપો, એનાથી ઊંચું તાપમાન આપો. ઊંચું તાપમાન એટલે કેટલું તાપમાન, કે આ તાપમાન વધારીને તમે માની લો કે 450થી લઈ અને 470 કેલ્વિન સુધી લઈ જાઓ ને, ત્યારે આ જે સંકીર્ણ હોય ને સ્થિર રહે નહીં. કારણ કે કોઈપણ સંકીર્ણ જ્યારે બનશે ને, આપણે જ્યારે આના પછીનું ચેપ્ટર જે ચાલુ કરશું સંકીર્ણ સંયોજનો, એમાં તમને વધારાને આઈડિયા આવશે કે સંકીર્ણ જે બને છે એ સંકીર્ણ અમુક તાપમાન સુધી જ પોતે સ્થિર હોય છે. એનાથી વધારે તાપમાન આપવામાં આવે તો શું થાય છે, પોતે અસ્થિર થાય, એટલે કે તૂટી જાય છે. તો અહીંયા એનું વિઘટન થઈ જશે, અને વિઘટન થશે તો નિકલ છૂટો પડશે અને CO છૂટો પડી જશે. તો અહીંયા જુઓ મિત્રો, આપણે શું કર્યું, સૌ પ્રથમ પહેલા સ્ટેપમાં યોગ્ય પ્રક્રિયક તરીકે કાર્બન મોનોક્સાઇડ લીધો, એની હાજરીમાં એને ગરમ કર્યું, ત્યારે એમાંથી શું બન્યું, એક સંકીર્ણ બન્યું. કેવો બન્યો, અસ્થાયી બન્યો. હવે અસ્થાયી બન્યો ત્યારબાદ એનું વિઘટન કર્યું, ઊંચું તાપમાન આપશો એટલે એનું વિઘટન થઈ જશે, સ્થિર રહેશે નહીં, અને આપણે શુદ્ધ સ્વરૂપમાં શું મળશે, અહીંયા નિકલ મળશે. તો આ પહેલી પદ્ધતિ હતી. એટલે કે આ પદ્ધતિને કહેવામાં આવશે મોલ્ડ પ્રક્રમ, નિકલના શુદ્ધિકરણ માટેનો મોલ્ડ પ્રક્રમ. અને એવું જ આપણે જોઈએ જેડારને યાદ રાખજો મિત્રો, આને કહેવામાં આવશે ઝર્કોનિયમ. ઝર્કોનિયમ આને કહેવામાં આવશે ટિટેનિયમ, અને એ બંનેના શુદ્ધિકરણ માટેની પદ્ધતિ ઉપયોગ થાય છે, એને કહેવામાં આવશે વાન આર્કેલ પદ્ધતિ. હવે વાન આર્કેલ પદ્ધતિની અંદર શું હોય તો કે પહેલાં તો જ્યારે ઝર્કોનિયમ અને ટિટેનિયમ હોય, એટલે કે જેડાર અને ટીઆઈમાં નાઇટ્રોજન એટલે કે N2 અને ઓક્સિજનની અશુદ્ધિ રહેલી હોય છે. જ્યારે આપણે ધાતુ મેળવીએ છીએ ત્યારે એની અંદર, એટલે કે ઝર્કોનિયમ અને ટિટેનિયમ છે ને, એની અંદર ખાસ ટિટેનિયમ ઝર્કોનિયમ બંનેની અંદર
નાઇટ્રોજન અને ઓક્સિજનની અશુદ્ધિ અંદર રહેલી હોય છે. હવે આ અશુદ્ધિ હોય એટલા માટે આને શુદ્ધિકરણ કરવા માટે આપણે ઝર્કોનિયમ છે એનું આપણે આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને એક અસ્થાયી સંકીર્ણ બનાવડાવવામાં આવે છે. તો જેમ આપણે ઉપર પ્રોસેસ કરી એવી જ પ્રોસેસ બંને માટે આપણે શીખી લઈએ. તો આ પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે ઝર્કોનિયમ લેવામાં આવે સૌપ્રથમ. હવે આ ઝર્કોનિયમનું આયોડિનની હાજરીમાં તમારે એને ગરમ કરવાનું છે. હવે જેવું આયોડિનની હાજરીમાં ગરમ કરશો ને એટલે આમાંથી એક સંકીર્ણ બનશે ZrI4. અહીંયા 4 છે તો અહીં બેલેન્સ કરવા માટે શું કરવું પડશે 2 કરવો પડશે. અહીંયા શું છે તો કે આ કેવો છે અશુદ્ધ છે. હવે પ્રક્રિયા લખી લઈએ અને ત્યારબાદ આનું શું કરવાનું છે આપણે વિઘટન કરવાનું છે અને વિઘટન કરશો તો આમાંથી શું મળશે ઝર્કોનિયમ +2I2. હવે મિત્રો ખાસ સમજો આવું શા માટે કરવામાં આવે છે. કોઈ પણ ધાતુનું જ્યારે આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે ને ત્યારે બને છે ધાતુ આયોડાઇડ બને છે. ધાતુ અને આયોડાઇડનો સંકીર્ણ એને શું કહેવાય ધાતુ આયોડાઇડ બને છે અને ધાતુ આયોડાઇડ હોય ને વધારે સહસંયોજક હોય અને વધારે સહસંયોજક હોય ને એનો ફાયદો ઉઠાવી અને આપણે એનું શુદ્ધિકરણ કરી શકીએ. તો કે અહીંયા છે કેવો છે ઝર્કોનિયમ તો કે અશુદ્ધ છે. હવે અશુદ્ધ ધાતુ ઝર્કોનિયમ છે એનું આયોડિન સાથે પ્રક્રિયા કરશો ત્યારે તમારે તાપમાન આપવું પડશે અને આ તાપમાન છે એ ખૂબ ઊંચું હોય. કેટલું હોય છે તો કે 780 કેલ્વિનની આસપાસ હોય તાપમાન. આટલા તાપમાને તમે જ્યારે ગરમ કરશો ત્યારે અહીંથી તમને શું મળશે ઝર્કોનિયમ આયોડાઇડ. આને શું કહેવાય તો કે ઝર્કોનિયમ